નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માનવતા ભરેલી યોજના પાલક માતાપિતા યોજના અને તેની સાથે જોડાયેલી લાભાર્થી દીકરીના લગ્ન સમયે સહાય યોજના વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી સમજવાના છીએ। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ પાલક માતાપિતા યોજના વિશે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અનાથ બાળકોને સંસ્થામાં રાખવા કરતાં તેમને કૌટુંબિક વાતાવરણમાં ઉછેર મળી શકે, એટલે કે બાળકને પરિવાર જેવો પ્રેમ અને સંભાળ મળે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। હવે પ્રશ્ન થાય કે આ યોજનાનો લાભ કોને મળે? તો મિત્રો, 0 થી 18 વર્ષની ઉંમરના એવા બાળકો જેમના માતાપિતા બંને હયાત નથી તેવા બાળકો આ યોજનાના મુખ્ય લાભાર્થી છે। આ ઉપરાંત જો પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય અથવા માતાનું અવસાન થયું હોય અને પિતાએ પુનઃલગ્ન કર્યા હોય અને બાળક પુનઃલગ્ન કરનાર માતા કે પિતા સાથે ન રહીને નજીકના સગા સંબંધી એટલે કે પાલક પાસે રહેતું હોય તો તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। હવે સહાયની વાત કરીએ તો આ યોજનામાં બાળક દીઠ દર મહિને ₹3000ની આર્થિક સહાય આપવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા કરવામાં આવે છે। મિત્રો, આ યોજનામાં આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં પાલક માતાપિતાની વાર્ષિક આવક ₹27000થી વધુ ન હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તારમાં આ મર્યાદા ₹36000 રાખવામાં આવી છે। હવે બેંક ખાતાની મહત્વપૂર્ણ શરત સમજીએ। જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેનું પાલક સાથે સંયુક્ત બેંક ખાતું એટલે કે જોઈન્ટ એકાઉન્ટ હોવું જરૂરી છે અને જેમ જ બાળક 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તેના નામે સિંગલ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત બને છે। આ યોજનામાં શિક્ષણને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને ફરજિયાત આંગણવાડીમાં દાખલ કરવાનું રહેશે અને 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં ભણવું ફરજિયાત છે। જો બાળક અભ્યાસ છોડે છે તો તેને મળતી સહાય પણ બંધ થઈ જશે। સાથે જ દર વર્ષે 15મી જુલાઈ સુધીમાં બાળક અભ્યાસ કરી રહ્યો છે તેવું શાળા કે સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે। હવે મિત્રો, આ યોજનાની સાથે જોડાયેલી બીજી મહત્વપૂર્ણ સહાય લાભાર્થી દીકરીના લગ્ન સમયે સહાય વિશે જાણીએ। આ સહાય ખાસ કરીને એવી દીકરીઓ માટે છે જે પાલક માતાપિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી રહી ચૂકી છે। જ્યારે આવી દીકરીઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે અને તેમના લગ્ન થાય છે ત્યારે તેમને આ સહાય મળવાપાત્ર બને છે। આ યોજના હેઠળ લગ્ન સમયે કુલ ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે, જે દીકરીના ભવિષ્ય માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આ યોજનાની કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ છે। આ યોજના 1 એપ્રિલ 2023થી સમગ્ર ગુજરાતમાં અમલમાં છે, એટલે કે આ તારીખ પછી લગ્ન કરનાર દીકરીઓને જ આ સહાયનો લાભ મળશે। બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે આ સહાય જીવનમાં માત્ર એક જ વાર મળે છે અને લાભાર્થીએ પોતાના લગ્ન થયાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે, નહીં તો તે આ સહાયથી વંચિત રહી શકે છે। આમ મિત્રો, આ બંને યોજનાઓનો મુખ્ય હેતુ એ છે કે અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને સારી પરવરિશ મળે અને દીકરીઓને તેમના જીવનના મહત્વપૂર્ણ તબક્કા એટલે કે લગ્ન સમયે આર્થિક સહાય મળી શકે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।